દાહોદ નગરપાલિકામાં 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર બિનહરીફ। વોર્ડ નંબર 3 માં ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ થયા છે, જ્યારે વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના અહેમદ ચાંદ બિનહરીફ જાહેર થયા છે। વોર્ડ નંબર 9 માંથી ભાજપના ગીતાબેન રાઠોડ પણ બિનહરીફ જાહેર થયા છે। તો દાહોદમાં 4 બેઠક એવી છે જે બિનહરીફ જાહેર થઈ છે, જેમાં 3 ભાજપના ફાળે આવી છે અને 1 કોંગ્રેસના ફાળે આવી છે। વોર્ડ નંબર 3 માંથી ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ, વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના 1 અને વોર્ડ નંબર 9 માંથી ભાજપના ગીતાબેન રાઠોડ બિનહરીફ જાહેર થયા છે। ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર બિનહરીફ। વોર્ડ નંબર 3 માં ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ થયા છે, જ્યારે વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના અહેમદ ચાંદ બિનહરીફ જાહેર થયા છે। વોર્ડ નંબર 9 માંથી ભાજપના ગીતાબેન રાઠોડ પણ બિનહરીફ જાહેર થયા છે। તો દાહોદમાં 4 બેઠક એવી છે જે બિનહરીફ જાહેર થઈ છે, જેમાં 3 ભાજપના ફાળે આવી છે અને 1 કોંગ્રેસના ફાળે આવી છે। વોર્ડ નંબર 3 માંથી ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ, વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના 1 અને વોર્ડ નંબર 9 માંથી ભાજપના ગીતાબેન રાઠોડ બિનહરીફ જાહેર થયા છે।